હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓમાં સરકારની કેટલીક યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછાય છે. તો આજના વિડીયોમાં અગાઉની જે પરીક્ષાઓ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી છે તો એમાં યોજનાઓ અંગેના જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ અંગેના પ્રશ્નોની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો યોજનાઓ અંગેનો આ 8મો વિડીયો છે. અગાઉના 7 વિડીયો યોજના અંગેના તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં અગાઉની પરીક્ષામાં જે યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછાયા છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલ છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલ છે? તો સાચો જવાબ આવશે વર્ષ 2013થી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં આવેલ છે. ખૂબ જ અગત્યનો અને આઈએમપી પ્રશ્ન છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ક્યારે અમલમાં આવેલ છે? તો 2013થી અમલમાં આવેલ છે. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન, માતા મૃત્યુદર ઓછો કરવા વર્ષ 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવેલ છે? ખૂબ જ અગત્યની છે યોજના. માતાના મૃત્યુદર ઓછો કરવા માટે વર્ષ 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવેલ છે? તો સાચો જવાબ છે ચિરંજીવી યોજના શરૂ કરવામાં આવી છે, જે માતાના મૃત્યુદરને ઓછો કરવા માટે શરૂ કરવામાં આવી હતી. અહીંથી પણ બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે, ચિરંજીવી યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? તો 2005થી શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ અગત્યની છે. માતાનો મૃત્યુદર ઓછો કરવા માટે 2005માં ચિરંજીવી યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. માહિતી અધિકાર અધિનિયમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અનુસાર રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉપરયુક્ત તમામ, એટલે કે આરટીઆઈ જો આપણે કરવામાં આવે તો રોકડા પૈસા ભરીને પણ આપણે અરજી કરી શકીએ છીએ. ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ અને પોસ્ટલ ઓર્ડર દ્વારા પણ આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમ જે છે તો એ અંતર્ગત આપણે અરજી કરીએ તો ફી ચૂકવણી માટે રોકડ દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા તો પોસ્ટલ ઓર્ડર દ્વારા પણ આપણે આ માહિતી મેળવી શકીએ છીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અનુસાર. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સેરીકલ્ચર યોજના, જે રેશમની ખેતીને ઉત્તેજન આપવા માટે શરૂ કરવામાં આવી છે. તો સેરીકલ્ચર યોજના યાદ રાખવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે તેલંગાણા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનથી ઉપલબ્ધ કરાવવાની યોજનાનું નામ શું છે? મિશન ભગીરથ યોજના આરંભ કરવામાં આવેલ છે. તો તેલંગાણા. બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, મિશન ભગીરથ યોજના જે છે તો શાની સાથે સંબંધિત છે? તો સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનની યોજના સાથે સંબંધિત છે મિશન ભગીરથ યોજના. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીઓનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે? તો સાચો જવાબ છે આઈસીડીએસ યોજના, સીડીપીઓ દ્વારા 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે તાલુકા કક્ષાએ. આઈસીડીએસ યોજનાના સીડીપીઓ દ્વારા 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ પાણી પણ નહીં ક્યાં સુધી આપવું જોઈએ? તો 6 મહિના સુધી આપવું જોઈએ. તો એ પણ અગત્યનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર 2009 બાબત સાથે સાચું નથી? તો સાચો જવાબ છે ઉપર પૈકી કોઈ પણ વિધાન જે છે તો એ શિક્ષણનો અધિકાર 2009 સાથે સંકળાયેલ નથી, એટલે કે શારીરિક સજા અને માનસિક કનટગટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કેપિટેશન ફી પર પ્રતિબંધ અને રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ. તો આ 2009 શિક્ષણ અધિકારમાં કોઈ પણ બાબત સંકળાયેલી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?
તો સાચો જવાબ છે ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે. નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી હાથ ધરવામાં આવે છે? તો ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, નિર્મળ ગુજરાત યોજના શાની સાથે સંકળાયેલી છે? તો ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી સાથે સંકળાયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ કેટલા કિલો અનાજ મફત વિતરણ કરવામાં આવે છે? પ્રધાનમંત્રી શ્રી અંત્યોદય અન્ન યોજના અંતર્ગત સૌથી ગરીબ પરિવાર જે છે એમને દર મહિને કુટુંબ દીઠ કેટલા કિલો અનાજ મફત આપવામાં આવે છે? તો 24 કિલો અનાજ મફત આપવામાં આવે છે. તો આ પણ યાદ રાખવાનું છે, પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના સૌથી ગરીબ પરિવારને 24 કિલો અનાજ દર મહિને મફત આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરેલ છે? તો સાચો જવાબ છે સમરસ હોટેલ શરૂ કરવામાં આવી છે. કોના માટે? તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓએ ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટે સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે, જ્યાં રહીને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. તો એ અંગેની સમરસ હોટેલ શરૂ કરવામાં આવી છે, હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાળ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેનામાંથી શેનું વેચાણ કરવામાં આવશે? એટલે કે જે દીનદયાળ પ્રધાનમંત્રી સ્ટોર શરૂ કરવામાં આવેલ છે તો એમાં શાનું વિતરણ કરવામાં આવશે? તો દવાઓનું વેચાણ કરવામાં આવશે. તો આ યાદ રાખવાનું છે, દીનદયાળ પ્રધાનમંત્રી સ્ટોરમાં શું વેચવામાં આવશે અથવા તો શું મળશે? તો દવાઓ મળી રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સરકારે શરૂ કરેલી ટોલ ફ્રી નંબર 1924 શાના સાથે સંકળાયેલ છે? કે સરકારે જે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર છે 1924 શાના સાથે સંબંધિત છે? તો પોસ્ટને લગતી ફરિયાદો સાથે સંકળાયેલ છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, પોસ્ટને લગતી ફરિયાદ માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે? તો 1924 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર સંપદા યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો એનો સાચો જવાબ છે ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલ છે સંપદા યોજના. તો આ પણ અગત્યનું છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કોની સાથે સંકળાયેલ છે? તો ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, NFHS ડેટા શાની સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ આવશે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટા સાથે સંકળાયેલ છે, અથવા તો એ રીતે પણ પૂછાઈ શકે, NFHSનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટા એનું ફૂલ ફોર્મ છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.